લગ્ન કર્યા અને બીજા દિવસથી જ આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયેલો હતો અને લગ્નના બીજા દિવસથી માર દૂર કરવાનું, બીજા સાથે જવાનું. હાલ ભાજપના કાર્યકર્તા છે. રાજકારણીઓ વચ્ચે આવી અને આ ફરિયાદ પોલીસ લેતી નથી, પણ હાથ ઉપાડવો એ બધું 9-9, 10-10 દિવસ જમવા પણ નથી મળતું. આજે અમે આપને એક એવી વ્યક્તિ સાથે મળવા જઈ રહ્યા છે જે છેલ્લા 30 વર્ષથી ડોમેસ્ટિક વાયલન્સનો શિકાર બન્યા છે અને જે અમારી પાસે ખૂબ આશા સાથે આવ્યા હતા કે તેમને ન્યાય મળશે. તો આજે અમે અમારો બનતો પૂરો પ્રયાસ કર્યો છે કે તેમને ન્યાય મળે અને એમની પાસેથી જાણીશું કે તેમને આ 30 વર્ષથી કેટલો સંઘર્ષ કર્યો અને કેટલી સમસ્યાઓથી તે ઝઝૂમી રહ્યા છે અને હજી પણ ઝઝૂમી રહ્યા છે. તો આપણી સાથે હાલ માનસીબેન જોડાઈ ગયા છે જે છેલ્લા 30 વર્ષથી ડોમેસ્ટિક વાયલન્સનો શિકાર બન્યા છે. તો તેમની પાસેથી જાણીશું કે માનસીબેન, તમે કેટલા વર્ષથી આ સહન કરી રહ્યા છો, તમારા પતિ શું કરી રહ્યા છે, કામ શું કરે છે અને કેટલા વર્ષથી તમે ત્રાસ સહન કરી રહ્યા છો? મેં લગ્ન કર્યા અને બીજા દિવસથી જ આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયેલો હતો અને મારા પતિ પોતે બિલ્ડર હતા અને લગ્નના બીજા દિવસથી માર દૂર કરવાનું, બીજા સાથે જવાનું, એને અન્ય લેડીઝો સાથે બહાર અનૈતિક સંબંધો બંધાવવા, એ બધું એનું એક હોબી હતી. બીજા કોઈ રિલેશન મારી સાથે બધા જે કર્યા એ બળજબરી કર્યા છે અને ઘરના સર્વોનો હાથ ઉપાડવાના ચાલુ હતા. ગાળો બેફામ દેવી, એ બધું એનું રોજનું નિયમ ક્રમ બની ગયો. તો હાલ એ કરે છે શું? તમારા હસબન્ડ કરે છે શું? હાલ ભાજપના કાર્યકર્તા છે અને રાજકારણમાં જોડાયેલા છે ભાજપમાં, પણ હાથ ઉપાડવો એ બધું પછી છતાંય આપણે ગમે એટલું કરીએ છતાં મારઝૂડ કરતા જાય અને આપણને માનસિક બીમાર છે એવું કહેતા જાય. એકચ્યુઅલી વિકૃતિ એની હોય એવું લાગે, એવી રીતનું એનું વર્તન છે. 9-9, 10-10 દિવસ જમવા પણ નથી મળતું, એવી રીતે સમય કાઢવો પડે છે અને એની પ્રેમિકાનો ફોન ચાલુ હોય અને જો આપણે આડા ઉતર્યા હોય તો પણ મારઝૂડ કરવામાં આવે છે. તો તમે આના વિશે ક્યાંય ફરિયાદ કે કંઈ કર્યું? મેં અનેક વાર ફરિયાદ કરી, પણ રાજકારણીઓ વચ્ચે આવી અને આ ફરિયાદ પોલીસ લેતી નથી. એટલે આજે મારે સચિવાલય સુધી, ગૃહમંત્રી સુધી અને સીએમ સુધી મારે હાજર થવું પડ્યું અને લેખિતમાં અહીંયા રજૂઆત કરવી પડી. તો તમે અત્યાર સુધી ક્યાં ગયા, કઈ કઈ જગ્યા પર ફરિયાદ કરી છે? મેં ભાવનગરમાં કલેક્ટર સાહેબને કરી, ડીવાયએસપી સાહેબને કરી, ડીઆઈજી સાહેબને કરી, એસપી સાહેબને કરી, લોકલ પોલીસ મથકમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં, પ્લસ સ્પીડ પોસ્ટ અને રજિસ્ટર એડીથી મેં રાષ્ટ્રપતિજી સુધી પણ લખ્યું, પીએમ મોદીજી સુધી પણ લખ્યું અને સંઘવી સાહેબ સુધી પણ લખ્યું ને આમની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી પણ લખ્યું, સીએમ સાહેબ સુધી. તો તમારી ફરિયાદ ના લીધે એનું કારણ શું હતું કે ફરિયાદ કેમ લેવામાં ના આવી? રાજકારણીઓ વચ્ચે આવી અને મને માનસિક બીમાર સાબિત કરવામાં તૈયાર રહેતા હતા કે એ માનસિક બીમાર છે અને અમે કઈ દહેજ માંગ્યો નથી, અમે કઈ એવું કર્યું જ નથી, આ બધું ખોટું છે. અને આવી રીતે એના ઓળખીતા ડોક્ટર પાસેથી દવા લખાવીને ગમે ત્યારે ઘેનની દવા ગમે એમાં નાખી દેતા હતા અને આવું અવારનવાર કરેલ છે. એટલે દહેજ ના આપ્યું, હા, એમનું અફેર હતું, એ બધા કારણો રહ્યા છે કે તમારી પાસે જે આ વર્તન કરવામાં આવતું? હા, એને હું ગમતી જ નથી. એને મને લગ્નના ત્રીજા દિવસે જ કીધું કે તને જો કોઈ બીજું પાત્ર પસંદ હોય તો હું લગ્નનો ખર્ચો કરવા તૈયાર છું. અને પછી કઈક બહાર લઈ જઈને કીધું કે એ તો કરતોય વાંધો નહીં, ન કરતોય વાંધો નહીં, પણ આમ આવે તો તારા જ ચારિત્ર્ય ઉપર આવે. છેલ્લે તો તમને જ ખરાબ સાબિત કરતા કે તમે જ ખરાબ છો. હા, મને જ ખરાબ સાબિત કરવાનું અને એના બધા રાજકારણીઓ અને એના બધા સાગરીતો એ બધું સપોર્ટમાં ટોટલી સાથ આપ્યો. તો તમે કોર્ટમાં કે પોલીસમાં પણ જ્યાં જતા હતા ત્યાં તમને શું જવાબ આપતા હતા એ લોકો? એ લોકો આપણી લેખિતમાં અરજી લઈ લે, પછી નિવેદન લેવા બોલાવું છું, પછી કોઈ બોલાવતું જ નહીં. અને પછી જયારે આપણે 4 દી 8 દી તપાસ કરવા જઈએ તો એમ કે અરજી તો ફાઇલ થઈ ગઈ છે. તો અત્યારે હવે તમને અહીંયા જે હોમ મિનિસ્ટરને મળીને આવ્યા તમે, તો તમને શું કીધું છે એમને? મને હોમ મિનિસ્ટર સાહેબને ત્યાંથી ઓફિસમાંથી જવાબ બહુ સાંત્વના રૂપ આપ્યો છે. ડીવાયએસપી સાહેબ સાથે વાત કરી છે અને સાંત્વના રૂપ કીધું છે કે કાલે આવી જાવ અને હું ફરિયાદ દાખલ કરાવી દઈશ, તમને કોઈ જાતની તકલીફ નહીં પડવા દઉં અને કોઈને પણ વચ્ચે પણ નહીં આવવા દઉં. તો અત્યાર સુધી કે એ તમે ના પૂછ્યું કે અત્યાર સુધી કેમ ના થયું આ બધું જે તમે અત્યાર સુધી ફરિયાદ કરી? તો એ કોઈએ કેમ ના લીધી? છેલ્લા 30 વર્ષથી તમે તો કંઈક તો લેખિતમાં મેં રજૂઆત કરી ઘણી વાર,
પુષ્ટિ કરી, પણ એનો જવાબ પોલીસ એની જાતે જ રજૂઆત કરી દેતા હતા. જે ઓનલાઈન આપવામાં આવતો હતો, પોલીસ એની જાતે જ રજૂઆત કરીને આપી દેતા હતા કે માનસીબેન મળ્યા નથી, માનસીબેન પિયરમાં છે, માનસીબેન હતા જ નહીં ઘરે ગયા ત્યારે. અમે 3 વાર ધક્કા ખાધા. આવું બી ડિવિઝન મહિલા પોલીસ સ્ટેશન, અને મને જાણે હું અછૂત હોય એવો મારી સાથે પોલીસે દુર્વ્યવહાર કર્યો. એટલે આમ તો આપણે એવી વાતો સાંભળતા હોય છે કે મહિલાઓ માટે પોલીસ ખડે પગે ચાલતી રાતે તમે પણ કોલ કરશો તો મારો ખુદનો અનુભવ જોઈને તો મને એવું નથી લાગતું કે મહિલાઓ માટે પોલીસ ખડે પગે. હું રાત્રે 11 વાગે ફરિયાદ કરવા, રાત્રે 12:30 પોલીસ મને એકલી કાઢે ત્યાંથી પોલીસ સ્ટેશનમાંથી. હા, અત્યારે અમે મળીને બધી વાત કરી. અત્યારે એ લોકોએ ભાવનગર ડાયરેક્ટ ફોન પણ કર્યો છે, અને હવે પછી આવું નહીં થાય મારી સાથે એવું કીધું છે. અને સાથે સાથે કીધું કે મારો એકનો કિસ્સો હોય તો બીજી પણ મહિલાઓ સાથે ન થાય એનું ધ્યાન રાખવું. તો આ સચોટ, નિષ્પક્ષ અને નીડર સમાચારો માટે આપ જોઈ રહો TV17 ગુજરાતી સાથે. નમસ્કાર. લગ્ન કર્યા અને બીજા દિવસથી જ આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયેલો હતો, અને લગ્નના બીજા દિવસથી માર દૂર કરવાનું, બીજા સાથે જવાનું. હાલ ભાજપના કાર્યકર્તા છે. રાજકારણીઓ વચ્ચે આવી અને આ ફરિયાદ પોલીસ લેતી નથી, પણ હાથ ઉપાડવો એ બધું 9-9, 10-10 દિવસ જમવા પણ નથી મળતું.